રાજકોટમાં દેરાસરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ। ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલા ચિંતામણી દેરાસરમાં બુકાનીધારી શખ્સ દ્વારા ચોરીનો પ્રયાસ કરાયો। બાજુમાં આવેલા વાવરૂ મકાનમાંથી દેરાસરમાં ચોરી માટે ઘૂસ્યો હતો। આ શખ્સે દાનપેટી અને રોકડની ઉઠાંતરીનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ચોકીદારે દેખાડો કરતા જ દાનપેટી મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો। ચોરી કરવા આવેલ શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો। આ મામલે પોલીસે તપાસ હાથ ધરી। તસ્કરોના નિશાને હવે ધાર્મિક સ્થળો પણ આવી ચૂક્યા છે। દેરાસરોમાં ચોરીનો બનાવ વધુ બનતો જઈ રહ્યો છે। જો કે અહીં રાજકોટમાં દેરાસરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો। દેરાસરમાં બુકાનીધારી શખ્સ આવે છે અને ચોરીનો પ્રયાસ કરે છે, પરંતુ તે સમયે સિક્યોરિટી ગાર્ડે બૂમાબૂમ કરતા જ દાનપેટી મૂકી અને ત્યાંથી આ બુકાનીધારી વ્યક્તિ ફરાર થઈ જાય છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે। રાજકોટમાં ફરી એક વખત દારૂબંધીના લીરે લીરા ઉડાવતી ઘટના બની। રાજકોટના રૈયા રોડ પર જાહેરમાં દારૂ પીતો શખ્સનો વિડીયો સામે આવ્યો। પોલીસનો જાણે કોઈ ખોફ ન હોય તેમાં યુવક ખુલ્લેઆમ બ્રિજ પર ઉભા રહીને દારૂ પી રહ્યો છે, જેનો લોકોએ વિડીયો બનાવ્યો છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આમ બિંદાસ રીતે દારૂ પીને નિયમોના ધજાગરા ઉડાડતા શખ્સો સામે પોલીસ કેવી કાર્યવાહી કરશે તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખાણમાં દુર્ઘટના। એકનું મોત। કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત। ગેરકાયદે કાર્બોસેલના ખોદકામ વધુ એક શ્રમિકનો ભોગ લીધો। મૂડીના વગડિયા ગામનો મોડી રાત્રિનો બનાવ। મોડી રાત્રે જ પરિવારજનોએ અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું। પોલીસ ફરિયાદ કર્યા વગર બારોબાર અંતિમ સંસ્કાર પણ કરી દીધા। સ્થાનિક તંત્ર દ્વારા શ્રમિકના મોત મામલે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ નથી કરાઈ। ચોટીલા નાયબ કલેક્ટર સહિતની ટીમ દ્વારા શ્રમિકના મોત મામલે વગડિયાની સીમમાં તપાસ હાથ ધરાઈ છે। ગેરકાયદે ખાણમાં આ દુર્ઘટના બની। કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી અને એક શ્રમિકનો ભોગ લેવાયો। મોરબીમાં લેબર ક્વાર્ટરમાં શ્રમિકનો આપઘાત। ક્વાર્ટરમાંથી મોતની છલાંગ સીસીટીવીમાં કેદ થઈ। ગળે ચપ્પુ ચલાવીને શ્રમિકે મોતની છલાંગ લગાવી। 25 વર્ષીય મૃતક અનુજ કુશવા મૂળ યુપીનો રહેવાસી। ટંકારાની પોલીપેક કંપનીના લેબર ક્વાર્ટરની ઘટના। ટંકારા પોલીસે મૃતદેહના ફોરેન્સિક પીએમ કરાવીને કાર્યવાહી કરી છે। અમરેલીમાં શિક્ષકે શિક્ષણ જગતને લાંછન લગાવ્યું। બે સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ। હેવાન શિક્ષક મહેન્દ્ર પટેલની પોલીસે ધરપકડ કરી। આરોપ છે કે આરોપી હેવાન શિક્ષકે બે સગીર વિદ્યાર્થીનીઓને આ દિવસથી અવારનવાર પોતાની ઓફિસમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું। જે અંગેની ફરિયાદ બાદ પોલીસે શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો। સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિવિધ પ્રશ્નો અને ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા। સાથે જ વન નેશન વન ઇલેક્શનનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો। સામાન્ય સભામાં તમામ ઠરાવો મંજૂર કરાવવામાં આવ્યા હતા। એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જે સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો। ખાસ કરીને સામાન્ય સભામાં 16 કરોડના વિકાસ કામો, 150 કરોડના ખર્ચે નવા રોડ રસ્તા બનાવવામાં આવશે। 100 જેટલી નવીન આંગણવાડીઓ બનાવવામાં આવશે। તો ઉપરાંત 1300 જેટલા શાળાના નવીન ઓરડાઓ પણ તૈયાર કરાશે। સામાન્ય સભામાં તમામ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા। સામાન્ય સભામાં સૌ પ્રથમવાર સાબરકાંઠા જિલ્લા પંચાયતની વન નેશન વન ઇલેક્શન સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત આજે સહભંડોળમાંથી 16 કરોડના વિકાસના કામો, 150 કરોડના ખર્ચે નવા રોડ રસ્તા બનાવવામાં આવશે। 100 કરોડ જેટલી નવી આંગણવાડીઓ બનાવવામાં આવશે। વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં આજથી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ શરૂ થશે। આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે। કોટંબી સ્ટેડિયમમાં 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન 6 મેચ રમાશે। ભારત, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકાની ટીમો રમશે। તો સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, કુમાર સાંગાકારા, બ્રાયન લારા, ઇયોન મોર્ગન, શેન વોટસન, શોન માર્શ, ક્રિસ ગેલ સહિતના 60 ક્રિકેટર માસ્ટર લીગમાં રમશે। ગવર્નિંગ કાઉન્સિલમાં સુનિલ ગાવસ્કર, સોન પોલોક, સર વિવ રિચાર્ડ્સ પણ હાજર રહેશે।
Great. We've had a great week here so far, and looking forward to the next few games. We've obviously got Sri Lanka tomorrow, and then the big one against India. So looking forward to it. મહેસાણા જિલ્લાની ઘોડી મારવાડી હોર્સ શો 2025માં અવ્વલ આવી. પૂણા રેસ ક્રોસ ખાતે યોજાયેલ શોમાં આ ઘોડીને પ્રથમ નંબર મેળવી મહેસાણાનું નામ રોશન કર્યું. 21 થી 23 ફેબ્રુઆરી સુધી યોજાયેલ આ શોમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યના હોર્સ બિડરો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં 300 જેટલા ઘોડાઓ શોમાં ભાગ લીધો હતો. ઘોડાની ક્ષમતા, પ્યોરિટી સહિત ફિટનેસ બાબતોનું ધ્યાન રાખી માર્ક્સ આપવામાં આવ્યા હતા, જેમાં મહેસાણાના બ્રાઇટ સ્ટડ ફાર્મની રાણી લક્ષ્મીએ 75માંથી 74 માર્ક મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ શોની અંદર પૂનામાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, હૈદરાબાદ તેમજ ભિન્ન ભિન્ન રાજ્યોમાંથી હોર્સ બ્રીડરો પોતાના હોર્સ લઈને પ્રેઝન્ટ કરવા માટે આવેલા હતા. એમાં આપણી આ બચ્ચી 2 ટીથ કેટેગરીની અંદર ચેમ્પિયન બની છે.